તો દાહોદના સંજેલીમાં ભૂમાફિયા દ્વારા દબાણનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે 2016માં 800 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ ફરી જૂના બસ સ્ટેશન રામ બસેરાની જગ્યા ઉપર ભૂમાફિયાઓ દ્વારા દુકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું છે। ત્યારે કાર્યવાહી કરવાના બદલે જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સંજેલી તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે આ દબાણનો રાફડો ફાટ્યો છે। ત્યારે જવાબદાર તંત્ર ભૂમાફિયા પર મહેરબાન હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। ત્યારે ટીડીઓના અધ્યક્ષસ્થાને સામાન્ય સભામાં દબાણને દૂર કરવા ઠરાવ કર્યા બાદ ગ્રામ પંચાયતમાં ફરી પંચાયતની બોડી દ્વારા દબાણ દૂર કરવા ઠરાવ કરતા હવે દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક શબ્દોમાં ટકોર બાદ પણ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં તંત્ર હવે નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે મળતી માહિતી અનુસાર ટીડીઓએ દબાણ દૂર કરવા માટેની નોટિસ ફટકારતા હવે ઊંઘેલું તંત્ર દોડતું થયું છે અને તાબડતોબ નોટિસો તૈયાર કરી દબાણકારોને નોટિસ ફટકારતા માહોલ ગરમાયો છે। ત્યારે 15 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારતા હવે ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।